દેખાતા છે નહીં. ટીકડી ભાઈ મને ઈ કહેતા હતા પાણામાં ક્યાં ખલવાના એમ. એ આયા છો? હા ક્યાંક અવાજ આવ્યો છે. ક્યાં ભોળા દાદા? અવાજ આવ્યો બકુલભાઈ ક્યાં? એ આયા છો? પણ અહીંયા ક્યાં એમ? અહીંયા છે ને પાણાના 4 પાયા પડ્યા. પાયા નંબર 1 માં સવો, પાયા નંબર 2 માં સવો, પાયા નંબર 3 માં સવો, પાયા નંબર 4 માં સવો. એ પાયા નંબર 1 માં છું. તો બકુલભાઈ પાયા નંબર 1 જ છે. એ ભોળા દાદા મોઢું ઊંચું કરો તો દેખાય. લે મોઢું ઊંચું થવું જોઈએ ને. તો પગ ઊંચા કરો. એ લ્યો. અહીંયા પગ નીકળ્યા જો. હા રહ્યા પગ. હા માત છે. હાલો હાલો ઓલ પાસે હાલો. જો બોલો મમરાભાઈ. અહીંયા હલવાઈને બેઠા ને આપણે આમ ગોચી બજે. લે ઈ બધી પછી વાત કરો, મને બહાર કાઢો. આતે પણ બહાર કાઢવા હાટો તો આવ્યા છે. ઉપાડ્યો પેલા વિચારવું પડશે. શું વિચારવું પડશે? કેમ બહાર કાઢવા એમ? કામ મમરાભાઈ તો વિચારવું પડે બકુલભાઈ કેવા હલવાના. બોલો લ્યો. બોલો દાદા હા આમાં કેમ ગડી ગયા એમ કહું? એલા જો ને આ પાયો ઊંચો કરતો તો આમાં હલવાઈ ગયો. બોલો લ્યો તે આ પાણાનો પાયો છે. આ થોડો ઊંચો થાય તેની વાત કરો તે. તો મને એમ કે હું એકલો ઊંચો કરીને ઘા કરી દે તો હલવાઈ ગયો. બોલો લ્યો આના કામ જ બધા આવા. કે અહીંયા તમે હું કામ આવ્યા હતા? એ હું મારી વાડીએ જતો તો રસ્તામાં પાણો પડ્યો ને તો મને એમ કે એક પર ફગાડી દો તો હલવાઈ ગયો. બોલો લ્યો હવે મમરાભાઈ કેમ કરવું આને? કેમ કાઢવા? બકુલભાઈ કાંઈક ધક્કા કરવો જ પડશે ને. એક કામ કરો તમે ઓલ પાસે ધક્કો મારો અને હું આઈને પાછી ખેહું. હા ઈ હાસું હાલો. બરાબર ને? જાઓ 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 ઓલ પાસે જાઓ. હા આમ જવા તમે હરખું છે ને થોડાક સોલા હો પણ નીકળી જાઓ. હો હા મમરાભાઈ મારો ધક્કો. ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા. ઓય બાપા લે પણ તું છે છો તો મમરાભાઈ બધું છે. બોલો લ્યો મમરાભાઈ ઈ બાજુ હું કામ ખેહો? હું ધક્કો જ મારું છું બકુલભાઈ. ઈ ભોળા દાદા તમને એમ લાગે ઈ ધક્કો જ મારે છે? કા ધક્કો ના માતાઈ તો ઈ બધું છે છે. ઓય પ્રી મમરાભાઈ એક કામ કરી તો હું બોલો ને. ત્યાંથી તમે ધક્કો મારો ને પાયાને આમ ફેરવી નાખી તો. હવે બકુલભાઈ આવડો મોટો પાયો થોડો હલે. લે ઓય બાપા લે પાયો ઊંધો નાખે તો હું દબાઈ ન જાઉં. એટલે ઈ હાસુ હું મમરાભાઈ પાયાને ધક્કો નહીં મારતા નકરા સેપાઈ જાહે રોટલો થઈ જાહે અહીંયા. બકુલભાઈ કામ કરી. હા આપણે બે છે ને પાયો ઊંચો કરીને ઓદને ખાઈ નાખી તો. એમ થોડા કઈ ભોળા દાદા પડશે કા ભોળા દાદા? એમ થોડો હું નીકળું. પાછા આઈને પાવી આવો કાંઈક વિચારવું પડશે. હે ભોળા દાદા હા તમારી બેંકની સપડી ક્યાં પડી? બેંકની ચોપડી તારે શું કરવી? એ મારે બેલેન્સ જોવું છે એમ કેટલું. લે તારે બેલેન્સ જોઈને શું કરવું? મને બહાર કાઢ. તો બોલના રોકડા કેટલા પડે ઈ તો કયો. રોકડા હા પણ મને બહાર કાઢો તો તમને દેખાડું ને પૈસા કેટલા છે એમ. એને હા. હાલો હાલો મમરાભાઈ હાલો આઈને પાછી છે ને એને ખેંચી કાઢી બાર. હેડા હેડા નીકળ્યા. ઓય બાપા તારે બેંકની ચોપડી શું કરવી હતી? એ બેલેન્સ જોવા. પણ મારું બેલેન્સ જોઈને તારે શું કામ છે? આ તો કેટલા પૈસા તમારી પાસે છે ઈ ખબર પડી જાય ને એમ. અને મમરાભાઈ તમારા રોકડા પૈસા શું કરવા હતા? બોલના વાપરવા કામ ન લાગે. અરે તમે તમારી દુકાનમાંથી લઈને વાપરતા હોય તો પૈસા તો જો ના દીધા પણ તમને છે ને દેવાના નથી. હવે હું કહું ભોળા દાદા તમને બહાર કાઢ્યા 100 રૂપિયા તો બેને વાપરવા આપો. લે કેવી વાત કરે? હું છે ને 1 રૂપિયો દેવાનો નથી. લે તો તમને બહાર કાઢ્યા તો કઈ 1 રૂપિયા નહીં દેવાનો એમ થોડું હાલે? પાડોશી હું કામ ના? તો પાડોશી હોય તો અહીંયા કારક બહાર કાઢી દો. તમે તો રોજ ક્યાંક ના ક્યાંક હલવાઈને બેઠા હોય. અમે કઈ રોજ નવરા છીએ તો તમને કાઢવા આવી? હું ભલે હલવાઉં, તમારે રોજ મને બહાર કાઢવા આવવાનો. બોલા દાદા હા એક કામ કરો અમે તમારી હારે જ રહી. તમે હલવાનો એટલે અમે કાઢી લઈ. દાડી આપી દેજો 200 રૂપિયા. આ તો 200 દાડી આપી ખાહો ક્યાં? એ તમારે જ ખબર પડે ને તમારી હારે રહી તો. ઓ બાપા હું કાઈ ખવડાવવાનો નથી, ખાવાનું તમારે ઘરે રાખવાનું. અમારા ભાઈ આને નો બહાર કાઢ્યો હોત ને તો સારું હતું. આનામ ઝૂંપડીમાં આપણે આટો મારી લેવાનો હતો. કાંઈક ખાય તો લે જ ને. તો કઢાઈ જ નહીં બકુલભાઈ. અને ભોળા દાદા હું અહીંયા પાણામાં તમે કરી ગયા તા એ તો કયો? એટલે હું મારી વાડીએ જતો હતો ને ત્યાં અહીંયા રસ્તામાં પાણો પડ્યો તો તે છે ને હું આ ઊંચો કરીને એક પર નાખતો હતો નો ઊંચો થયો. પછી હું છે ને આમ અંદરથી માથું નાખીને ઊંચું કરીને નાખી દઉં એક પર તોય નો ઊંચો થયો, હલવાઈ ગયો. તે પણ એમ નહીં કેમ નાખવો હતો તમારો પાણો? એ જો હું આમ કરી નાખતો હતો. દેખાડો તો ભોળા દાદા કેમ હલવાના હતા એમ તો જોઈ. એ હું છે ને બકુડા આ પાણાને આમ ધક્કો મારીને હું એક પર નાખી દઉં તો પાણો હલ્યો જ નહીં ને. તે પણ એટલો બધો વજન વાળો પાણો થોડો કઈ એમ હલે? પછી છે ને મમરાભાઈ પછી હું તો ખંભે લઈને એક પર મૂકી દઉં તો હું હલવાઈ ગયો. તો એમ કઈ ખંભે લઈને પાણો એક બાજુ જાય તમે તે વાત કરો છો તે? નીકળો બહાર હાલો. બકુડા હું હલવાઈ ગયો. પાછા હલવાના નથી એમ તમને હલવાઈ રહ્યા એટલે તો હું તો હવે ભોળા દાદા 100 રૂપિયા નતા દેતા ને હવે બહાર નીકળો ને તો 200 થાય. બોલો એ નાના હું પૈસા નથી દેવાનો, મને બહાર કાઢો. તો ક્યાંથી બહાર કાઢી રહ્યો એમાં અમારે હું અમે તો જઈ હાલો મમરાભાઈ. એ બાબાને મને બહાર કાઢો. તો 200 આપશો? નાના પૈસા નહીં હો. પૈસાની ના પાડે બકુલભાઈ. બોલો જો હા પણ ભલે ને આમાં મરી જતા આપણે હું હાલો હાલો. એટલે ઉભા રહ્યો આપું છું. હા લાવો તો હાલો હમણાં ફટકતા બહાર કાઢી નાખી કે નહીં? પણ મને બહાર તો કાઢો. એટલે બહાર કાઢીને પછી કાંઈ હમણાં તમને કાઢ્યા સાથ ખરા કાંઈ નતું આપ્યું. અરે તારા આ બકુડા પૈસા આપી. મારા હમ હું કામ ખાવ તમારા હમ ખાવ તો? એ મમરાભાઈ ને આમ પૈસા આપી. એ ભોળા દાદા મારા આમ કામ ખાઓ તમે પૈસા કાંઈ દેતા નથી. એક કામ કરી તમારે અમને પૈસા દેવાના ને હા તો અમે અમારા જ કાઢ લઈએ. હું કેવું મમરાભાઈ? લઈ લો બકુલભાઈ.
આજ કાઢ્યું બંડલ હો. ઓહો એમ અમારા ભાઈ આમ જોત ખરા બધી 500 ની જ રાખે. અડધા આપજો બકુલભાઈ મને. ભલા દાદા હા બાકી 500 ની નોટ હો. હવે પૈસા તો કાઢી ગયા, હવે તો મને બહાર કાઢો. હા લો કાઢવી મમરા ભાઈ લો. નીકળી ગયા હો બહાર. હવે પૈસા લે. હવે પૈસા થોડા આવે તમે તમને આપવાનું કીધું. આપા તમને મમરાભાઈને 200 દેવાના કીધા હતા, બીજા બધા તો પૈસા લાય. તો 200 બદલે 500 આવે એમ છે કા? એટલું બળ કીધું ભોત દાદા તો ના ના બીજા પૈસા લાય. ના રે ના હવે ભાગો. ઉભા રહો, પૈસા લાય. ઉભા રહ્યો, બધા પૈસા લઈને ક્યાં ભાગ્યા? બોલો લ્યો, 200 નક્કી કર્યા તા, 500 લઈને વયા ગયા. હે ભાઈ, મોંઘવારી એટલી વધી ગઈ. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? એકદમ મજામાં. હું આનંદમાં નથી હો. અરે પણ તમે આનંદમાં ભલે ન હોવા, હું તમને નથી કહેતો, આ બધા મિત્રોને કહું છું. અને તમે કેમ આનંદમાં નથી? અરે આ ખાટલાના પાયામાં નીકળી હું હાવ થાકી ગયો. ભલે થાકી ગયા હોય, પરીક્ષામાં શાંતિ રાખો તો. અને મિત્રો, આ છે ભીમના ખાટલાના 4 પાયા. આના એક પાયાનું વજન હશે અંદાજિત 3 મણ જેટલું. 3 મણ ના 3 ટન જેટલું વજન છે એમ બોલ. ઓ બાપા, મને ખબર છે 3 ટન એમ, પણ 3 ટન બોલવા જો ને 3 મણ બોલાઈ ગયું. તો હરખું બોલતો હોય તો કામ હમણાં. મમરા ભાઈ કયો મમરા ભાઈ જ બોલતો હતો પણ બોલાઈ ગયો એમાં